જય હિન્દ દોસ્તો। 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ બંને આપણા ખૂબ જ અગત્યના રાષ્ટ્રીય પર્વ છે, પરંતુ મોટાભાગના લોકોને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને વચ્ચે શું ફેર છે, બંનેનું શું મહત્વ છે અને બંનેને કેવા નામથી ઓળખવામાં આવે છે આ જાણકારી નથી હોતી। એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો, એટલે કે અંગ્રેજોથી આપણે સ્વતંત્ર થઈ ગયા। તેથી 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, જેને ઇંગ્લિશમાં ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ તો થઈ ગયા, પરંતુ ભારતનું કોઈ પોતાનું બંધારણ અસ્તિત્વમાં ન હતું। આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું અને ત્યારબાદ લોકોને પોતાના મૂળભૂત અધિકારો મળ્યા। આમ 26મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવતાની સાથે જ પ્રજા અને પ્રજા વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તામાં આવ્યા। તેથી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને બીજું ગણતંત્ર દિવસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ગણતંત્ર દિવસ એટલા માટે કારણ કે ગણ એટલે સમૂહ અને સમૂહ વડે ચાલતું તંત્ર એટલે એને કહેવાય ગણતંત્ર। તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં રિપબ્લિક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ 15મી ઓગસ્ટ એ આપણો સ્વતંત્રતા દિવસ છે, જ્યારે 26મી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ છે। જો આ વિડીયોથી તમને સરળતાથી માહિતી મળી હોય તો આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરો, લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।